મિત્રો કેમ છો? મજામાં ને? આજે આપણે ઓનલાઈન શૈક્ષણિક પદ્ધતિ દ્વારા ઘરે બેઠા ધોરણ 2માં અંગ્રેજી વિષયનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉ પેજ નંબર 3 અને પેજ નંબર 4ના સ્પેલિંગ શીખી ગયા. તો હવે બાળ મિત્રો આપણે આગળ પેજ નંબર 5 વિશે શીખીશું. ચલો, તો તમારી બધાની પાસે વિકાસ ન્યૂ જનરલ ઇંગ્લિશ કોર્સની બુક હશે, એ તમારે ખોલવાની છે અને હું જે સમજાવું એ તમારે મારી સાથે સાથે પૂરું કરતું જવાનું છે. ચાલો બાળ મિત્રો, તમે બધાએ આ પેજ ખોલ્યું હશે. જો એમાં ઉપર સૂચના છે લુક શે એન્ડ રાઇટ ધ પેજ નંબર 3. ચલો, આપણે એમાં સૌથી પહેલાં જોઈશું. ચિત્ર જોઈને તમારે એમાં સ્પેલિંગ લખવાનું છે. તો એમાં જુઓ, એમાં સૌ પ્રથમ જો અહીંયા ટોપલી આપેલી છે. ટોપલીને ઇંગ્લિશમાં આપણે બીન કહેશું, એટલે અહીંયા સ્પેલિંગ લખેલો છે BIN, એ અહીં પણ લખેલો છે. એવી જ રીતે જો ટાંકણીનું ચિત્ર આપેલું છે, જેને ઇંગ્લિશમાં આપણે પિન કહીશું, એટલે અહીંયા લખવાનો પિનનો સ્પેલિંગ PIN, બરાબર. ત્યાર પછી ડબ્બો ખાલી છે તેલનો, તો એને ઇંગ્લિશમાં આપણે ટીન કહીશું, તો ટીનનો સ્પેલિંગ TIN, બરાબર. ત્યાર પછીનું નીચે જુઓ, ડીશ આપેલી છે, તો ડીશનો સ્પેલિંગ DISH એવું લખી લેવાનું છે. ત્યાર પછી જહાજનું ચિત્ર આપેલું છે, એને જહાજને ઇંગ્લિશમાં આપણે શિપ કહીશું, એટલે શિપનો સ્પેલિંગ અહીંયા લખીશું SHIP, શિપ. ત્યાર પછી ફિશ એટલે કે માછલીનું ચિત્ર આપેલું છે, તો અહીંયા આપણે ફિશ એટલે માછલી અહીંયા લખી લેશું FISH, ફિશ. ત્યાર પછી વીટીનું ચિત્ર આપેલું છે, જેને ઇંગ્લિશમાં આપણે કહેશું રિંગ, RING, રિંગનો સ્પેલિંગ લખી લેશું. ત્યારબાદ જુઓ, રાજાનું ચિત્ર આપેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું કિંગ, અહીં કિંગનો સ્પેલિંગ લખો KING. ત્યાર પછી છોકરી શું ખાઈ રહી છે? હિંચકા, તો હિંચકાને ઇંગ્લિશમાં સ્વિંગ કહેવાય, અહીંયા સ્પેલિંગ લખો SWING, સ્વિંગ એટલે હિંચકો. ત્યાર પછી ટાંકનું ચિત્ર આપેલું છે, જેને ઇંગ્લિશમાં આપણે નીબ કહેશું, તો નીબનો સ્પેલિંગ લખો NIB, નીબ. ત્યાર પછી બકરીનું બચ્ચું છે, જેને શું કહેવાય? લવારું, લવારાને ઇંગ્લિશમાં કહેશું કિડ, તો કિડનો સ્પેલિંગ KID, કિડ. ત્યાર પછી જો ઢાંકણું આપેલું છે, એનો સ્પેલિંગ થશે, એને ઇંગ્લિશમાં કહેશું લીડ, લીડનો સ્પેલિંગ થશે LID, લીડ. ત્યાર પછી જો ખાલી ખોખું આપેલું છે, ખોખાને ઇંગ્લિશમાં બોક્સ કહેવાય, સ્પેલિંગ લખી લેવો પડશે BOX, બોક્સ. ત્યાર પછી શિયાળ આપેલું છે, શિયાળને ઇંગ્લિશમાં કહેશું FOX, ફોક્સ. ત્યાર પછી બળદ, બળદને ઇંગ્લિશમાં કહેશું ઓક્સ, સ્પેલિંગ લખી લો OX. ત્યાર પછી નેક્સ્ટ પેજની સમજૂતી મેળવીશું. ત્યારબાદ નેક્સ્ટ પેજમાં જુઓ, લુક શે એન્ડ રાઇટ ધ 4 એવું લખેલું છે, એટલે કે ચિત્ર જુઓ અને તમારે એના સ્પેલિંગ લખવાના છે. ચલો, પહેલો સ્પેલિંગ તાળાનો છે. જો તાળું આપેલું છે, એને ઇંગ્લિશમાં શું કહેશું? લોક, તો અહીં લોકનો સ્પેલિંગ લખેલો છે LOCK, બરાબર. ત્યાર પછી નાની બેબી પહેરે એને ફ્રોક, એ ફ્રોક આપેલું છે, અહીં ફ્રોકનો સ્પેલિંગ લખી લઈશું FROCK, ફ્રોક. ત્યાર પછી દિવાલ ઘડિયાળ છે, જેને ઇંગ્લિશમાં આપણે ક્લોક કહેશું, અહીંયા ક્લોકનો સ્પેલિંગ લખી લો CLOCK, ક્લોક. ત્યાર પછી નાના છોકરા રમે ભમરડાથી, એ ભમરડો આપેલો છે, એને ઇંગ્લિશમાં ટોપ કહેશું, અહીં સ્પેલિંગ લખી લો TOP, ટોપ. ત્યાર પછી નાના બાબાનું ચિત્ર આપેલું છે, જેને ઇંગ્લિશમાં આપણે બોય કહીશું, સ્પેલિંગ લખી લો BOY, બોય. ત્યાર પછી નાના છોકરા રમે એ રમકડું આપેલું છે, જેને ઇંગ્લિશમાં કહેશું ટોય, સ્પેલિંગ લખી લો TOY, ટોય. ત્યાર પછીનું જોવી, અહીં નાકનું ચિત્ર આપેલું છે, તો અહીંયા સ્પેલિંગ લખો, નાકને ઇંગ્લિશમાં નોઝ કહેશું, નોઝનો સ્પેલિંગ લખી લો NOSE, નોઝ. ત્યાર પછી જો શેનું ચિત્ર આપેલું છે? તો ગુલાબનું, તો ગુલાબને ઇંગ્લિશમાં રોઝ કહેવાય, રોઝનો સ્પેલિંગ લખો ROSE, રોઝ. ત્યાર પછી ઘડો આપેલો છે, જેને ઇંગ્લિશમાં આપણે પોટ કહેશું, પોટનો સ્પેલિંગ લખી લો POT, પોટ. ત્યારબાદ જુઓ ટબનું ચિત્ર આપેલું છે,
તો ટબનો સ્પેલિંગ લખી લેશું TUB, ટબ. પછી જો અહીંયા મગ આપેલો છે તો એનો સ્પેલિંગ લખી લો MUG, મગ. ત્યાર પછી જગનું ચિત્ર આપેલું છે, સ્પેલિંગ લખી લો JUG, જગ. ત્યાર પછીનું નીચેનું શીખીએ. એમાં જુઓ તમે, ત્યારબાદ જો સૂર્યનું ચિત્ર આપેલું છે જેને ઇંગ્લિશમાં આપણે કહેશું સન, તો સનનો સ્પેલિંગ લખી લો SUN, સન. ત્યાર પછી જુઓ શેનું ચિત્ર આપેલું છે, બંદૂક, એને ઇંગ્લિશમાં કહેશું ગન, સ્પેલિંગ લખી લો GUN, ગન, ગન એટલે બંદૂક. ત્યાર પછી જો કેક આપેલી છે જેને આપણે બન કહેશું, તો એનો સ્પેલિંગ લખી લો BUN, બન એટલે બન. જો અહીં આપેલો છે સ્પેલિંગ, આટલું લખી લેવાનો છે. આ પેજ ઉપર આપણે આટલું જ લખી લેશું, બાકીનું જે છે એ હું તમને એના પછીના પિરિયડમાં શીખડાવીશ. આટલું તમારે તમારી બુકમાં પૂર્ણ કરી લેવાનું છે. આના પછીના નેક્સ્ટ પિરિયડમાં હું તમને પૂછીશ કે તમારે આટલું લખાઈ ગયું છે. ઓકે, બાય, ટેક કેર.